તરફ ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર મોડે જાગ્યું છે। સિક્યુરિટી ગાર્ડના પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યા। 100 સિક્યુરિટી ગાર્ડના પોલીસ વેરિફિકેશન થયા। અન્ય સિક્યુરિટી ગાર્ડ્સની પણ તપાસ કરવામાં આવશે। ગુજરાત યુનિવર્સિટીમાં 180 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સ કામ કરે છે। આનંદનગરમાં દુષ્કર્મની ઘટના બાદ આખરે તંત્ર જાગ્યું છે। 1 વર્ષથી કોન્ટ્રાક્ટ આપ્યો છે, છતાં કોઈ પણ પોલીસ વેરિફિકેશન કોઈ પણ કર્મચારીનું થયું નથી। જે બી ગાર્ડ યુનિવર્સિટી કેમ્પસ ભવનોમાં અને ડિપાર્ટમેન્ટમાં હોસ્ટેલોમાં જે ગાર્ડ હશે એ પોલીસ વેરિફિકેશન વાળા જ મૂકવાના આવશે। યુનિવર્સિટીની અંદર પેન્થન નામની સિક્યુરિટી કંપનીની એજન્સી ચાલે છે। છેલ્લા 1 વર્ષ થઈ ગયું આ એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું છે। 1 વર્ષથી પણ વધુ સમયગાળો થઈ ગયો, પણ સિક્યુરિટી ગાર્ડ 184 ગાર્ડ અને 3 સુપરવાઇઝર તરીકે ટોટલ 187 લોકો નોકરી કરે છે અને સુરક્ષાની જવાબદારી નિભાવે છે। પરંતુ ગુજરાત યુનિવર્સિટીની અંદર 187 માંથી ગઈકાલ સુધી એક પણ સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન થયેલ હતું નહીં।